મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. તો હું ને ઇન્સ્ટુ જઈ રહ્યા છીએ સવારમાં ચાલવા. તો કેવી બેઠી છે જો, ચલો નથી આવું જો. તો આપણે આપણું વર્કઆઉટ ખતમ કરીને દીવાબત્તી કરી લીધા છે. ઇન્સ્ટુને ચલાવીને એટલી ભયંકર થકવાડી દીધી છે તો સૂઈ ગઈ છે. અને તુલસી માતાને પણ સરસ મજાનો આપણે દીવો કરી નાખ્યો છે. સાથે પાણીપુરી દેખાઈ રહી છે અને આપણે કરી નાખ્યો છે અન્નપૂર્ણા માતાને પણ દીવો. અને આપણું વોશિંગ મશીન 15 મિનિટ બતાવે છે. ભાઈ આપણે 6 વાગે ચાલવા ગયા હતા ને ત્યારે જ આપણે બધું કમ્પ્લીટ કરી દીધું. મેં જો સવારમાં નવું આલુ પરાઠા બનાવ્યું. હા, તને પણ સવારમાં જે આલુ પરોઠા બની ગયા છે એમાં આલુનો દુશ્મન નાખ્યો છે એટલે આલુનું મોઢું સવારમાં બગડી ગયું છે. પણ તો છોકરો ડાયો છે, ખાઈ લેશે બટર લગા કે. સવારમાં ડાચું ચડી ગયું છે. ક્યાં ચાલી છે? જો ને આલુ પરાઠા જોઈને છોકરાઓ ખુશ થાય, અમારા છોકરાઓ દુઃખી થાય સારું ખાવાના આપીએ તો. બસ જતી રહેશે હમણાં. સ્ટાર્ટ. ઊભો થા ને, હાલ ને, શરીર કેટલું ગરમ છે. નાટક કરે છે. ચડી ગઈ છે. દવા પીધી. દવા પીધી, બધું પીધું. ચાલ, બૂટ તો પહેર્યા નથી યાર. અને આનો ઉપાડો છે ને આવવાનો નથી. આવવાનું સવારમાં કેટલું ચાલી છે, તું થાકી નથી ગઈ હજુ? કાળકા આ ડમ્બલ્સ કર. જો મારા ઘરે ગુલાબ આવી ગયા છે, કેટલા ફાઇન આવ્યા છે, નજર ના લગાડતા. ઇસ્ટો તારો રોબર્ટ, તારો દુશ્મન. સવારમાં તારો દુશ્મન. અમાર ઇન્સ્ટોલર અને રોબર્ટ ને બહુ ભયંકર દુશ્મની છે ભાઈ. બધે ફોટા થઈ ગયા છે, હોલમાં બાકી છે. તો તારા રૂમમાં જઈને સુઈ જા. ચાલ. ગાઈસ, આજે આપણે લંચ સ્કીપ કર્યું છે કેમ કે સવારમાં આલુ પરોઠા ઠૂસીને ખાઈ લીધા છે. તો આજે ચણા અને આ બધું સબ્જી મિક્સ કરીને, બેટ ને બધું મિક્સ કરીને આપણે આજે બપોરે લંચમાં સલાડ જ ખાવાનું છે કેમ કે પછી બહુ હેવી થઈ જાય. બોડી મેન્ટેન રાખવા માટે આવું બધું ટૂસ્કા કરવા આપણે. ટાટા બાય બાય, જય શ્રી કૃષ્ણ. આપણે મળીએ હમણાં હની સાંજે 6 વાગે બેટું. ત્યાં સુધી તું આરામ કરજે. હો મડીકુ રીસાનું મોઢું ફેરવી લે, રીસાઈ જાય કાળિયા. જો આ ઘરેથી એકવાર ચેક કરી લો. ઓફિસેથી મેડમ આવી ગયા છે અને જો રૂટીન પાછા એના કામે લાગી ગયા છે. આજે ડમ્બલ અને આ ભાઈ જો સવારે 100 પુશઅપ માર્યા પછી અત્યારે ડમ્બલ્સ લઈને બેઠા છે. પેટમાં દુખે છે અત્યારે એવું કહે છે. ના ભાઈ, અને બોલો આટલી ઉંમરમાં બોડી બનાવવાનું મન થઈ ગયું છે. અને ઇન્સ્ટુ ક્યાં છે? અહીંયા એમાં ઢીંગલો. આ ઢીંગલો અંદર બહારથી આવ્યો છે. જો હેરાન કર ઢીંગલો એને. મારી માટે પાવભાજી બનાવે છે અને આ જો ઈસ્ટુ મારી સામે બેસી ગયું છે. મફતલાલ બટેકા ખાઈ ગયા બે અને હજુ રાહ જોઈને બેઠા છે કે હજુ મને બટેકા મળશે. હવે ના મળે બેટા. મારી મમ્મીને કોઈ રડાઈ ના શકે પણ ડુંગળી એને રડાઈ દીધું. જો ટેન્શનમાં મમ્મી શું થયું? ये देखो आज पाँव देख के किचन ही नहीं छोड़ रहा है. देखो इंशु भाई. यस, पाव भाजी रेडी છે. ઓહ, that's really nice. કોઈ નહીં, ચલો હમણાં ટેસ્ટ કરીએ એટલે ખબર પડશે. મેડમ કેવું બન્યું છે? ખાધા કોઈ કહું પડે. સારું, ચાલો. ઇન્સ્ટુભાઈ ખાશે. જો તૈયાર થઈને બેઠા. જો પાવ ખબર પડી ગઈ મારા વાસણ ઘસાઈ ગયા. હે હા, ચલો ચાલવા જવાનું છે. હો ને, ચાલો. હેરાન કરે છે. જો એનો બોયફ્રેન્ડ મળી છે, અમે ચાલવા નીકળીએ ને તોય જો કેમ પીવે છે. કેટરિંગનું છે એટલે સાઇટ વિઝિટ કરીને કરવાનું છે. કઈ રીતે? ઓકે, તો એનો ચાર્જ 10,000 રૂપિયા. ફ્રેન્ડ્સ જો ઇન્સ્ટુ નીચે આવી છે તો એના ફ્રેન્ડ્સ લોકો એને મળી ગયા છે ને આરો બેડમિન્ટન ખેલે છે. અને જો ઇન્સ્ટો તારો ફ્રેન્ડ આયા. ઇન્સ્ટુ ચાલવા ગઈ હતી. તારું નામ શું છે? તારું? વિદિશા. જો આ બધા ઇન્સ્ટુના ફ્રેન્ડ છે. અને તારી પાછળ તો જોરથી બોલો, સંભળાતું નથી. ગાઈસ, તો રાતના 11:30 થવા આવ્યા છે. તો ફાઇનલી હવે અમારે સુઈ જવું છે. અમે થાકી ગયા છીએ. તો બાય, પાછા કાલે મળશું. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે, બાય.